ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હું શું કહું કે અમને ગમે તે સમાજમાં ચાલશે, કોઈ પણ અન્ય સમાજમાં ચાલશે. છૂટું થયેલું હશે તો પણ ચાલશે, વિધવા હશે તો પણ ચાલશે. જી બરાબર. એટલે વાંધો નથી અમને, કેમ કે છોકરા ઠેકાને પડી જવા જોઈએ ને એમનું ઘર લઈને બેસી જવા જોઈએ. બરાબર છે. પછી કઈ બાળકો હોય તો ચાલે ખરું, કે જે બેન હોય અને કઈ છોકરા છે હોય, માનો કે દીકરો હોય? એકાદ નાનું બાળક હશે તો આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હું કૃષ્ણ. ભરતસિંહ બોલું છું. બોલો બેન. હા, પેલા 2 ભાણિયાઓ માટે પેલું ગઈ વખતે કરેલું, પછી હું અયોધ્યા જતી રહી એટલે પછી રહી ગયું. ના, એટલે ઈ તો તમારું લિસ્ટમાં તો ચડી જ ગયું છે. શું નામ હતું ભાણિયાનું? રાજેન્દ્રભાઈ ને એકનું નામ વિપુલભાઈ રાણા. એ નથી કર્યું આપણે તમે કહેતા હતા કે આપણે એમનો વિડીયો એ મૂકીએ, પણ પછી ફોન તમે નહોતો ઉપાડેલો એટલે રહી ગયું. અચ્છા. હવે વાત કરવાની બાકી છે ને ટૂંકમાં? હા. એટલે મૂકવું છે આપણે? હા, બંનેનું મૂકી દો ને તો કઈ આમ તેમ થઈ જાય. બરાબર. એટલે તમે પરમિશન લીધી છે ભાઈની? હા, બંનેની લીધેલી જ છે. હા, તમે પૂછી લીધું છે? એના પપ્પાએ પણ હાથ પાડી છે, બધાએ હા પાડી છે. એમ વિડીયો મૂકવાની છૂટ આપી છે ને? હા. બરાબર. તમે શું થાવ એના? કેવું? તમે એના શું રિલેશનમાં છો? હું માસી થાવ, એના માસી થાવ. અચ્છા, માસીબા છો. હા, અને એના મમ્મી એમના 7 મહિના પર ગુજરી ગયા છે એટલે હવે ગયો. અને એના પપ્પા બેનના લગ્ન થઈ ગયેલા છે એટલે હવે અહીંયા 3 જણા જ રહે છે. અચ્છા, એવું છે. હા. બરાબર છે. સમજાઈ ગયું. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ છે, મોટા ભાઈનું નામ રાજેન્દ્ર ઠાકોરલાલ રાણા. અચ્છા, રાજેન્દ્રભાઈ ઠાકોરલાલ રાણા. ઠાકોરલાલ. હા, ઠાકોરલાલ રાણા. હા. પછી નાના ભાઈનું નામ? નાના ભાઈનું નામ વિપુલ ઠાકોરલાલ રાણા. અચ્છા, વિપુલભાઈ. હા. કયું ગામ કયું? ભરૂચ પ્રોપર. અચ્છા. હા. ભરૂચ. હા. બરાબર છે. કયા સમાજમાંથી છો? અમે રાણા છીએ. અચ્છા, રાણા. હા. બરાબર છે. કેટલી ઉંમર છે મોટા ભાઈની? મોટા ભાઈની 45 એટલે 46મું રનિંગ ચાલે છે. અચ્છા, 46 વર્ષ. હા, 46મું ચાલે છે. અને નાના ભાઈની? નાના ભાઈની 44. અચ્છા, 44મું એને રનિંગ ચાલે છે. હા. બરાબર છે. હા. પછી 2 ભાઈમાં સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? ના, કશું જ નથી થયું. તો કેમ એટલી બધી ઉંમર થવા દીધી? 46 ને 44 ને? શોધીએ છે પણ એ મળતું જ નથી અમારા સમાજમાં છે ને. હા, અમારા સમાજમાં મળતું જ નથી. પછી અમે બીજું કીધું કે બીજી કાસ્ટમાં પણ શોધીએ પણ એવું મળતું નથી એટલે જો. હા. બરોબર છે. એટલે કઈ તમારે કેમ મેળ નથી આવતો આપણા સમાજમાં? હા. એટલે હવે ગમે તે સમાજમાં હશે ને તો પણ ચાલી જશે. બરાબર છે. તમે ક્યાં ભરૂચ જ રહ્યો છો? ક્યાં રહ્યો છો તમે? હા, ભરૂચમાં જ રહીએ છે. હા. ભરૂચ સોનેરી મેલ રહીએ છે. અચ્છા. હા. પછી 2 ભાઈઓ કામ શું કરે છે? મોટો ભાઈ છે તે સોલા કંપનીમાં ફાઇનાન્સ નું કરે છે. અને એનો કંપની એને 25,000 રૂપિયા પગાર આપે છે. 30,000 આપે છે. સેલેરી 30,000 છે. મોટા ભાઈના 30,000. નાના ભાઈ શું કરે છે? નાનો ભાઈ છે તે નારાયણ મંદિર આપણે એ જે છે ને તો નાના શેર કંપનીમાં નોકરી કરે છે. હા. નાનાવાથી એવી શેર કંપની છે ને એમાં નોકરી કરે છે ને એનો 20,000 રૂપિયા પગાર છે. બરાબર છે. નાના ભાઈના 20 છે, મોટા ભાઈના 30 છે. હા. બરાબર છે. મમ્મી નથી અને પપ્પા છે, બરાબર ને? હા. અચ્છા.
બંનેના એ 2 ઘર છે, બંને ભાઈઓના અલગ અલગ છે. હે અમને તો બધા ભેગા જ રહે છે, પણ 2 ભાઈઓના 2 મકાન છે. બરાબર છે. હા, બધી રીતે વેલ સેટ છે. હે હા, એટલે ખાલી જે પણ છોકરી આવશે તેને ખાલી કરવા રસોઈ બનાવીને ખાઈ પીને રહેવાનું છે. બહાર કશે કામ કરવા પણ નથી જવાનું, કઈ જ નહીં. બરાબર છે, બરાબર છે. હા. પછી મોટા ભાઈ કેટલું ભણ્યા છે? કેટલું? એ 12 પાસ છે. અને નાના ભાઈ? એ 10 છે. બરાબર છે. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી એના હા. પપ્પા છે એ નિવૃત્ત છે કે એ કઈ વર્ક કરે છે? નિવૃત્ત ના, એ નિવૃત્ત જ છે. ઘરે જ. એમની પણ લગભગ 71 વર્ષની ઉંમર છે, એના પપ્પાની પણ. એ શું નોકરી કરતા કે શું કરતા પેલા? હા, પહેલે છે ને તો અમારે NFC માં સિક્યુરિટીમાં જતા હતા. પછી હવે ઘરે જ છે. બરાબર છે, બરાબર છે. હા. એટલે આ રાણા એટલે દરબાર આવે શેમાં આવે રાણા? રાણા એટલે અમે બક્ષી પંચમાં આવીએ. એમ? હા, હા. બરાબર છે, બરોબર છે. હા. સમજાઈ ગયું. બીજું કઈ જમીન કે એવું કઈ ખેતીવાડી કે એવું કઈ ખરું? ના, એવું કઈ જ નહીં. અચ્છા, 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 અચ્છા. હા. બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું. એટલે મકાન ઘરના જ છે બે ભાઈઓને, બે ભાઈઓને સારું, બે ભાઈઓ નોકરી પણ કરે નોકરી છે. પણ કરે છે અને બંનેના મકાન પણ છે. 2 મકાન છે એટલે બંનેના એક મકાન થઈ ગયા. બરાબર છે. પછી બે ભાઈઓ સિવાય બેનો કઈ? બેન છે, તેના બોમ્બે મેરેજ થયેલા. એ હવે હમણાં સુરત એ લોકો રહેવા આવી ગયા છે. એને પણ એક બેબી છે. હા, એ સુરત રહે છે હમણાં. બરાબર છે. એટલે બેન એક હતા, એમાં એમના મેરેજ પણ થઈ ગયા, દીકરી પણ છે બેન ની ઘરે. હા. સરસ, સરસ, સરસ. બહુ સારું કહેવાય. પછી આપણે નંબર જે નાખવાનો છે એ કેનો, તમારો નાખવાનો છે કે ભાઈનો નાખવાનો, કેનો નાખવો છે? એના પપ્પાનો નાખવાનો છે નંબર? ના, મારો નાખી દો ને, એટલે પેલું તમે મને કહો એટલે એ લોકોની સાથે આપણે એ થઈ શકે. ચોક્કસ, ચોક્કસ. કઈ તો તમારો નંબર આપણે જાહેર નથી કરતા, આપણે કોન્ફરન્સ દ્વારા વાત કરાવશું, બરાબર છે? કારણ કે લેડીઝ નંબર હોય તો ખોટા કોઈ પરેશાન કરે તો, બરાબર છે? હા. એટલે હું નંબર ખાલી લખી લઉં છું, અને કોઈ એવો આવશે પાત્ર તો હું તમને સીધા કોન્ફરન્સમાં વાત કરાવી દઈશ, બરાબર છે? હું નંબર જાક યાદી કરી લઉં છું. હા. નંબર 8780. ના, હું લખી લઉં છું, કઈ નંબર ના બોલતા, કારણ કે પછી ઓડિયોમાં આવે તો વળી કોઈ કોન્ટેક્ટ ખોટા કરે. કોઈ સાંભળી લઈને. બરાબર છે. એટલે હું છે ને નંબર મેં લખી લીધો છે અત્યારે તમારો. અને આજે આ નંબર પરથી ફોન કરું ને, એ જ નંબર? જી, આ મેં નંબર લખી લીધો છે. તમારું નામ શું છે બેન? મારું નામ જ્યોત્સનાબેન. અચ્છા, જ્યોત્સનાબેન. હું પણ ભરૂચ DSP ઓફિસમાં પોલીસ ખાતામાં નોકરી કરતી હતી. ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે હતી. મેં નિવૃત્ત થઈ ગઈ. હા. વાહ. સરસ, સરસ. ક્લાસ 2 અધિકારી હતી હું પણ. હા. સારું કહેવાય બેન, સારું કહેવાય. હા. ભલે કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ, ભાઈને કોઈ બે ભાઈઓને સારામાં સારા પાત્ર મળી જાય આપણે, અને બંને ભાઈઓના મને ફોટા મોકલી આપજો, બરાબર છે? બે વિગતથી નામ લખીને કે આ મોટા ભાઈ, નાના ભાઈ, એવી રીતે લખીને મોકલી દેજો. અને તમે રાણા સમાજમાંથી છો તો તમારે કોઈ અન્ય સમાજ ચાલે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે? હું શું કહું છું, અમને ગમે તે સમાજમાં ચાલશે, કોઈ પણ અન્ય સમાજમાં ચાલશે. છૂટું થયેલું હશે તો પણ ચાલશે, વિધવા હશે તો પણ ચાલશે. જી. બરાબર. એટલે વાંધો નથી અમને, કેમ કે છોકરા ઠેકાને પડી જવા જોઈએ ને એમનું ઘર લઈને બેસી જવા જોઈએ. બરાબર છે. પછી કઈ બાળકો હોય તો ચાલે ખરું, કે જે બેન હોય એને કઈ છોકરા છે હોય, માનો કે દીકરો હોય? એકાદ નાનું બાળક હશે તો ચાલી જશે, વાંધો નહીં. ઓકે બેન, ઓકે. કોઈ વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર છે? અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા. ભલે બેન, કોઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને સારામાં સારું પાત્ર મળી જાય, બરાબર છે? એટલે આ બંનેનો ભેગો ઓડિયો મૂકશો કે અલગ અલગ? જી, ભેગો જ મૂકશું આપણે. એક જ પછી ઘરમાં છે, એક જ ઘર જ છે, અને એક જ પરિચય છે, બરાબર છે? ખાલી ભણતર પૂછવાનું હતું, ઉંમર પૂછવાનું હતું, બાકી તો જે કાંઈ છે એ સાથે જ છે, બરાબર છે? એટલે બંને ભાઈઓને એક જ આપણે. હા, સાચી વાત. જી. એટલે વ્યવસ્થિત આપણે તમને જે કાંઈ પૂછવાનું હતું મેં પૂછી લીધું છે, અને એ બધી વિગત આપણે ઓડિયો દ્વારા આવશે, એટલે માણસને કોઈને સંબંધ કરવો હશે એવા વ્યક્તિ સુધી જો આ વાત પહોંચી જશે તો એને સીધો ખ્યાલ આવી જશે કે આ રીતનું છે બધું, એમ આ રીતનો પરિવાર છે, બરાબર? પછી એમના મમ્મી હતા, ભાઈના મમ્મી, એ કઈ બીમાર હતા, કઈ રીતનું? હા, એ બીમાર હતા ને ગુજરી ગયા છે હમણાં. એ કેટલા 7 મહિના થયા ગુજરી ગયા ને. ઓહો, 7 જ મહિના થઈ ગયા. હવે એના પપ્પા ઘરે ખાવાનું બનાવે ને બંને જઈને
એટલે એના પપ્પા બિચારા ટિફિન પેલા સવારે જાય એ લોકો 8 વાગે, એટલે ટિફિન બનાવીને આપી દે, પછી સાંજે પણ એના પપ્પા જ રસોઈ બનાવે છે. એટલે એમને આવી તકલીફ પડે છે. એટલા માટે કોઈ સારું પાત્ર મળી જાય ઘર સાથે એવું. ના ના, કોઈ વાંધો નહીં બેન, આપણે મૂકીએ અને સારું પાત્ર મળી જાય. બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં બેન, આપણે ઓડિયો મૂકશું. તમારા ધ્યાનમાં પણ કોઈ એવી કોઈ છોકરી હોય? ચોક્કસ બેન, ચોક્કસ. હવે જો મને ખ્યાલ આવી ગયો છે. જી, હવે મને ખ્યાલ આવી ગયો છે. જો અત્યારે ઓડિયો મૂકશું અને મારા ધ્યાનમાં કોઈ એવું પાત્ર આવશે તો હું તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવીશ. હો બેન? ભલે ભલે, કાંઈ વાંધો નહીં. કે પછી છોકરાઓનો ફોન નંબર તમને આપો? ભલે આપો તો કોઈ વાંધો નહીં, બાકી તમારા દ્વારા આપણે કોન્ટેક્ટ થઈ જશે. તમારો ફોન જો સ્વિચ ઓફ કે એમ રહેતો હોય તો મને ભાઈનો નંબર આપી દેજો, લખાવી દેજો. એટલે હું છે ને ફોન તો મારો ચાલુ જ રહે છે, એટલે હું તમને છે ને તે છોકરાઓના ફોટા મોકલીશ અને મને નંબર લખી નાખજો. બંનેના નંબર પણ નાખી દેજો. એટલે હું આમાં ખાલી એક્સ્ટ્રા યાદીમાં લખી લે. આપણે જાહેર તો નથી કરવો, પણ હું એમાં એક્સ્ટ્રા યાદીમાં લખી લઈશ. એટલે ગમે ત્યારે એવું હોય તો હું ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકું. એટલે તમે તમારા ધ્યાનમાં તો હું તમને એનો ફોટો, એનું નામ ને આપણે એનો મોબાઈલ નંબર મૂકી દઈશ. ભલે ભલે, કોઈ વાંધો નહીં. હાજી હાજી. હવે આ કેટલા દિવસમાં તમે આ ઓડિયો મૂકશો? મહિના દિવસની ગણતરી રાખજો, 1 મહિનાની. જી. ને તમારા આ નંબર પર હું તમને એ મોકલી આપું ને? ચોક્કસ બેન, આ એક જ નંબર છે મારી પાસે. સારું. જી, ઓકે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. વેલકમ. તમારા મારફતે થઈ જાય એ લોકોનું તો બહુ સારું. કોશિશ એવી જ છે મારી કે આપણે જસ મળે એવું કામ છે. તમને આશીર્વાદ મળશે ને. ભલે. બહુ સારું તમારા હાથથી થઈ જાય તો. જી. ભલે બેન, ભલે. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.